અમદાવાદના કેડીલા બ્રિજ પાસે યુવકની હત્યા કરી દેવામાં આવી। અઝીઝ ખાન નામના વ્યક્તિની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે। મૃતક નરોડાનો રહેવાસી છે। અંગત અદાવતમાં હત્યા થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। મૃતક સોલાર પેનલને લગતું કામ કરતો હતો। ઘટના સ્થળેથી શરીરનું ખાલી કવર મળી આવ્યું છે। મૃતક યુવકને તેની પત્ની સાથે તકરાર ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે। ઈસનપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર હત્યાનો બનાવ અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી સામે આવ્યો છે, જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી। અઝીઝ ખાન નામના વ્યક્તિનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી છે। મૃતક નરોડાનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। જો કે અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મૃતક સોલાર પેનલને લગતું કામ કરતો હોવાની વિગતો પણ મળી રહી છે। ઘટના સ્થળેથી શરીરનું ખાલી કવર પણ મળી આવ્યું છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે, શું વિગત? જી ખાસ તો ઈસનપુર વિસ્તારમાં કેડીલા બ્રિજ પાસેથી એક યુવકનું ગળું કાપીને જે હત્યા કરવાની ઘટના સામે આવી હતી। તેમાં યુવક 34 વર્ષનું અઝીઝ ખાન પઠાણ નામનું હોવાનું સામે આવ્યું છે। અઝીઝ ખાન પઠાણ પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો। એ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા તેનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી। તે મામલે તેના જે ભાઈ છે સાદિક ખાન ઉર્ફે સાદીએ જેણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે મૃતક જે છે આજીજ અને તેની પત્ની વચ્ચે કેટલા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી અને ત્યારબાદ તેઓ જે તકરારને લઈને તેઓની વચ્ચે જે અણબનાવ ચાલતો હતો, તે મામલે હાલ તો પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ઘટના સ્થળેથી જે શરીરનું ખાલી કવર મળ્યું છે અને જે આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।